વડોદરા બાદ અમદાવાદમાં પણ પીએમ મોદીનો રોડ શો, લોકોએ તિરંગા સાથે કર્યું સ્વાગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. પીએમ મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે 26 મેની રાત્રે વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો. અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો થયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા. લોકોએ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે વડોદરામાં પણ રોડ શો કર્યો હતો. ત્યારબાદ દાહોદમાં ₹23,292 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા બાદ ભુજ પહોંચ્યા હતા. ભુજમાં પણ વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી સભા સ્થળ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. ભુજમાં વડાપ્રધાન મોદીએ ₹53,414 કરોડના 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં સેન્ટર ઓફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચરકુંડ સહિતના વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવરબ્રિજનું નિર્માણ તેમજ ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.